નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કાજલ વ્યાસ. આજે આપણે ભણીશું ધોરણ 6 ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી સેકન્ડ લેંગ્વેજનો પાઠ નંબર 3 કે જેનું નામ છે સાચી હજ. હજ એટલે મુસ્લિમો દ્વારા મક્કામાં કરવામાં આવતી પવિત્ર યાત્રા. ચલો હું પહેલાં તમને એની વાર્તા કહી દઉં. બગદાદ નામનું એક શહેર હોય છે જ્યાં શેખ અબ્દુલ્લાના આખો પરિવાર રહેતો હોય છે. તેઓ ધાર્મિક હોય છે, પણ તેમની જે સ્થિતિ છે એ બહુ ખરાબ હોય છે. તેથી અનેક લોકો હજ પર દર વર્ષે જતા હોય ત્યારે તેને જવાની બહુ ઈચ્છા થાય, પણ એ જઈ શકતો નથી કેમ કે એની પાસે પૈસા હોતા નથી અને એની જે સ્થિતિ છે એના કારણે એ પણ નથી જઈ શકતો. એક વર્ષે જ્યારે બધા બગદાદના લોકો જાય છે હજ કરવા માટે, ત્યારે એની ગરીબાઈના કારણે એમાં એ જઈ ન શકવાથી તેને બહુ જ દુઃખ થાય છે અને જે પોતાની ઈચ્છા છે એ મનમાં દબાવી દે છે અને વિચારે છે કે મારી પાસે પૈસા હોત તો હું જાત. અને એ વિચારતો રહી જાય છે. રાત્રે જ્યારે એ સૂઈ જાય છે ત્યારે એને અચાનકથી નીંદર ઉડી જાય છે અને ઊંઘ ઉતારની સાથે જ એને અવાજ સંભળાય છે. એ અવાજ બે ફરિશ્તાઓનો હોય છે. ફરિશ્તા એટલે કે ભગવાનના દેવદૂત. ફરિશ્તાઓનો અવાજ સંભળાતા એ તરત બહાર જાય છે અને બંનેની વાતો સાંભળે છે. પહેલો ફરિશ્તો કહે છે કે આ વર્ષે જે બધા લોકો હજમાં ગયા છે એનું પુણ્ય શું બધાને મળશે? ત્યારે બીજો ફરિશ્તો કહે છે કે ના. તો પહેલો ફરિશ્તો પાછો પૂછે છે તો એનું પુણ્ય કોને મળશે? તો બીજો ફરિશ્તો કહે છે એ તો પુણ્ય એને મળી ગયું. તો પહેલો ફરિશ્તો ફરીથી પૂછે છે કે હજ કર્યા વગર પુણ્ય કેવી રીતે મળી ગયું? તો એ કહે છે કે દમાસ્કસ એ સિરિયાનું એક શહેર છે. કહે છે દમાસ્કસના અલી હુસેન નામનો જે મોચી છે એનો આ વર્ષનું હજનું પુણ્ય મળી ગયું છે. એમ કરી બંનેની વાત પૂરી થતાં બંને જે ફરિશ્તા હોય છે તો અદૃશ્ય થઈ જાય છે. હવે અલી હુસેન તો શેખ અબ્દુલ્લા તો વિચારવા લાગે છે કે અલી હુસેનને કેવી રીતે મળ્યું, અને એ તો સવાર થાય અને તરત જ જવા માટે નીકળી જાય છે. દમાસ્કસ પહોંચે છે. બધાને પૂછતા અલી હુસેનના ઘરે પહોંચી જાય છે. અલી હુસેન તો એને પૂછે છે કે તમારો અહીંયા આવવાનું કારણ શું છે? ત્યારે શેખ અબ્દુલ્લા કહે છે કે મેં આવી રીતના જે બે ફરિશ્તા છે એની વાતો સાંભળી હતી, એટલે હું તમને પૂછવા આવી છું કે તમને હજ વગર એનું પુણ્ય કેવી રીતે મળ્યું? એટલે પછી એ તો એની આંખમાંથી આંસુ આવી જાય છે કે મને હજ વગર પુણ્ય મળી ગયું. અને એ પછી માંડીને વાત કરે છે કે મારે આ વર્ષે બધા લોકો સાથે હજમાં જવાનું હતું, પણ જ્યારે હું એ જવા માટે પૈસા ભેગા કરે અને નીકળતો જ હતો ત્યાં મારી આજુબાજુના આડોશ પડોશમાં જે લોકો રહે છે એના જે બાળકો છે એ બહુ જ કકળાટ કરતા હતા. અને ત્યાં જઈને મેં એમને પૂછ્યું કે તમે આટલા બાળકો શા માટે આટલા રોવે છે? ત્યારે એમણે કહ્યું કે બાળકો 5-8 દિવસથી બહુ ભૂખ્યા છે, એમને કંઈ ખાવા મળ્યું નથી એટલે એ ખાવા માટે રોવે છે. તો મારા જે જમા થયેલા બધા પૈસા હતા હજ માટેના એ મેં તેમને આપી દીધા કે તેઓ કંઈક લઈને જમી લે. અને પછી આ વર્ષે હજમાં ગયો નહીં. આ સાંભળતા જ અલી હુસેનને બહુ ખુશ હતો કે એને જે કામ કર્યું એનાથી એને હજનું પુણ્ય મળ્યું. અને આ વાત સાંભળતા જ શેખ અબ્દુલ્લા પણ ખુશ થઈ ગયો કે આવું પણ બની શકે. ભગવાનને તો જે સચ્ચાઈ છે, ઈમાનદારી છે એ પ્યારી હોય છે. આપણે એમની જે યાત્રા કરીએ એ જરૂરી નથી. એટલે અલી હુસેનના હાથ ચૂમી લે છે અને એને પણ એવું લાગે છે કે મેં પણ જાને હજ કર્યા વગર પુણ્ય મેળવી લીધું હોય. તો ચલો પાઠની શરૂઆત કરીએ. બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો. શેખ અબ્દુલ્લા ખૂબ જ धार्मिक હતા. बगदाद नाम के शहर में शेख अब्दुल्ला का पूरा परिवार रहता था. शेख अब्दुल्ला बहुत ही धार्मिक था. દર વર્ષે હજ પર અનેક લોકો જતા ત્યારે તેમને પણ હજ કરી આવવાની તીવ્ર ઈચ્છા રહેતી, પરંતુ ગરીબીને કારણે તેઓ હજ કરવા જઈ सकता ન હતા. हर साल जब हज करने के लिए बहुत सारे लोग जाते थे तब उसे भी बहुत ही इच्छा होती थी कि मैं भी जाऊँ, पर उसकी जो गरीबी थी उसकी वजह से वो हज पे नहीं जा पाता था. એક વર્ષે જ્યારે બગદાદના લોકો હજ માટે નીકળ્યા ત્યારે અબ્દુલ્લાને તેમની ગરીબાઈને કારણે હજમાં ન જોડાઈ શકવાનું ભારે દુઃખ થયું. एक साल जब बगदाद के लोग हज के लिए निकले तो शेख अब्दुल्ला को उसकी गरीबी की वजह से वो हज में नहीं जा सका. उसको बहुत ही दुख था. તેઓ વિચારવા લાગ્યા જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરી પુણ્ય મેળવત.
अब वो सोचने लगा कि जो मेरे पास पैसे होते तो मैं भी हज पे जा सकता, उसका जो पुण्य है वो લઈ શકતા था। શેખ અબ્દુલ્લાને હજ કરવા જવાનું વારંવાર યાદ આવતું, પરંતુ તેઓ મન મારીને બેસી જતા। शेख अब्दुल्ला को बार बार हज पे जाने की बात याद आती, पर मन मारीने बेसी जाता, मतलब कि जो मन की इच्छा है वो दबा के बैठ जाते थे। एक वखत रात्रे तेओ सूई गया હતા અને અચાનક તેમની ઊંઘ ઉડી ગઈ। તેમને કોઈકનો અવાજ સંભળાયો। તેઓ શાંતિથી સાંભળી રહ્યા હતા। एक बार की बात है, जब वो रात को सो रहे थे तब अचानक से उनकी जो नींद है वो उड़ गई और उनको किसी की आवाज़ सुनाई दी और वो शांति से वो सारी बातें सुन रहे थे। बात करवावाड़ा बे फरिश्ता था। फरिश्ता એટલે ભગવાનના દેવદૂત, बात करने वाले भगवान के फरिश्ते थे। एक फरिश्ताએ બીજાને પૂછ્યું, હે ભાઈ, આજે જે લોકો મક્કા શરીફમાં હજ કરી રહ્યા છે, શું खुदाए તે બધાની हज कबूल करी लीधी है? अब एक फरिश्ता है उसमें से क्या पूछता है कि दूसरे फरिश्ते से कि आज जो लोग मक्का शरीफ के लिए गए हज करने के लिए, उन सब की खुदा यानी कि भगवान ने उन सब की जो हज है वो कबूल कर ली है? तो बीजा फरिश्ताए जवाब आप्यो, ना, बधानो तो स्वीकार नहीं कर्यो। तो दूसरा फरिश्ता क्या कहता है कि नहीं, सबका तो स्वीकार नहीं किया है। पहला फरिश्ताए पाछू पूछ्યું, तो पछी खुदाए कोनी हज स्वीकारी है? दूसरा फरिश्ता फिर से क्या पूछता है कि तो भगवान ने किसकी हज स्वीकारी है? बीजाए कह્યું, ए हाजियों कोईनी पण स्वीकारी नहीं। अब हाजी यानी कि जो हज के लिए जाते हैं वो सारे लोग। अब वो कहते हैं कि दूसरे फरिश्ता वो कहता है कि वो सब जो हाजी है वहाँ पे गए हैं उसमें से किसी की हज स्वीकारी नहीं है भगवान ने। पहला प्रश्न कर्यो कि तो पछी आ वर्षे हजनु पुण्य कोईने पण नहीं मळे? तो फिर से वो पहला फरिश्ता उतर क्या प्रश्न करता है कि इस साल का जो हज का पुण्य है वो किसी को भी नहीं मिलेगा? बीजाए जवाब आप्यो, केम नहीं मळे, पुण्य तो मળી गयुं छे। अब दूसरा फरिश्ता क्या जवाब देता है, क्यों नहीं मिलेगा, पुण्य तो मिल चुका है। पहलाए आश्चर्य साथे पूछ्યું, पण कोने? अब पहला है वो आश्चर्य के साथ पूछता है कि किसको? बीजाए हंसता हंसता जवाब आप्यो, दमास्कसना अली हुसैन मोची ने। अब दूसरा फरिश्ता है वो तो हंसते हंसते जवाब देता है कि दमास्कस नाम का जो शहर है उसमें जो अली हुसैन मोची रहते उसको ये हज का पुण्य मिल चुका है। शेख अब्दुल्ला बे फरिश्ता वच्चेनी बातचीत सांभળી રહ્યા હતા। शेख अब्दुल्ला है वो दोनों फरिश्ते की आपस में जो बातचीत हो रही थी वो सुन रहे थे। बात पूरी थवानी साथे ज बे फरिश्ता अदृश्य થઈ ગયા। जैसे ही बात ख़त्म हुई कि दोनों फरिश्ते अदृश्य हो गए। शेख अब्दुल्ला मूंझवणમાં પડી ગયા। शेख अब्दुल्ला है वो तो बहुत ही परेशानी में आ गए। तेमने ये समझाતું न હતું कि हज કર્યા સિવાય હજનું પુણ્ય કેવી રીતે મળી શકે। अब वो तो बहुत ही सोच में परेशानी में आ चुके थे कि जब उसने हज की ही नहीं है अली हुसैन ने, तो उसका पुण्य उसे कैसे मिल गया। बीजा दिवसे तेओ दमास्कस जवा रवाना थया मतलब कि निकल गए। दूसरा दिन हुआ, सुबह हुई तो शेख अब्दुल्ला है वो तो दमास्कस जाने के लिए निकल गए। पूछता पूछता तेओ अली हुसैन घरे आव्या। वो तो सब जगह पूछते पूछते कहाँ आ चुके थे, अब अली हुसैन के घर पे आ गए। अली हुसैन ने तेमने आवानुं कारण पूछ्યું। अली हुसैन है उसने पूछा कि आप यहाँ पे क्यों आए हैं। शेख अब्दुल्लाए रात्रे सांभळेली सघળી बात तेमने कही संभळावी। शेख अब्दुल्ला है रात को जो दोनों फरिश्ते की बात सुनी थी ना, वो सारी बात उसने यहाँ पे कह के सुनाई। चलो આજે હું તમને એક અત્યારે પ્રશ્ન પૂછું છું આનો કે શેખ અબ્દુલ્લાએ રાત્રે સાંભળેલી બંને ફરિશ્તાઓની વાત કોને કહીને સંભળાવી? આનો જવાબ તમારે મને કમેન્ટમાં કરવાનો છે અને આગળનો જે પાર્ટ છે એ હું ભાગ 2માં તમને સમજાવીશ।